ડીસામાં વસ્તી ગણતરી સેલ્ફ એન્યુમરેશન કામગીરીનો પ્રારંભ કરાવતા વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળી. ભારત સરકાર દ્વારા આજથી દેશભરમાં વસ્તી ગણતરીનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે, જેના સુચારુ આયોજન અને સફળ અમલીકરણ માટે સમગ્ર વહીવટી તંત્ર સજ્જ બન્યું છે. આ રાષ્ટ્રીય અભિયાનના ભાગરૂપે આજે બનાસકાંઠાના ડીસા ખાતે વસ્તી ગણતરી અંતર્ગત સેલ્ફ એન્યુમરેશન એટલે કે સ્વયં વસ્તી ગણતરી કામગીરીનો ડિજિટલ પ્રારંભ કરવામાં આવ્યો હતો. ડીસાના ધારાસભ્ય અને રાજ્યના વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ આ પ્રક્રિયાની શરૂઆત કરાવી હતી. મંત્રીએ પોતાના મોબાઈલ ફોન દ્વારા હેડ ઓફ ફેમિલી પરિવારના વડા તરીકે પોતાના પરિવારની વિગતો ઓનલાઈન અપલોડ કરી ડીસામાં આ ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. વસ્તી ગણતરીની કામગીરીમાં સાથે જોડાયેલા અન્ય કર્મચારીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. વહીવટીતંત્ર દ્વારા નાગરિકોને વસ્તી ગણતરીની આ સરળ ડિજિટલ પ્રક્રિયામાં ઉત્સાહભેર ભાગ લેવા અનુરોધ કરાયો છે. નમસ્તે મિત્રો, આજે ભારત સરકાર દ્વારા અને રાજ્ય સરકારના સહયોગથી સેન્સસ એટલે વસ્તી ગણતરીનું શુભારંભ મેં જાતે પોતાના મોબાઈલથી હેડ ઓફ ધ ફેમિલી તરીકે એટલે કે ઘરની અંદર કેટલા વ્યક્તિ રહીએ છીએ, કેટલા લોકો રહીએ છીએ એની ડિટેલ જાતે જ મેં ભરી છે. સૌને વિનંતી કરું છું એ પ્રમાણે આપણે પોતાની ડિટેલ ભરીએ અને તે પછી કોઈ પણ એક રાજ્ય સરકારના કર્મચારી આપના ઘરે આવશે અને આપે એને માત્ર કન્ફર્મ કરવાનું છે. એટલે કોઈ વિગત આપે એવું નહીં, આપણે જાતે જ આપણી વિગતો ભરવાની છે અને એનું કન્ફર્મેશન માટે રાજ્ય સરકારના કોઈ કર્મચારી આવે એટલે આપણું કામ પૂર્ણ થાય. બહુ જ ઇઝી અને બહુ સરળ રીતે આ સોફ્ટવેર રાજ્ય સરકારે બનાવ્યું છે અને જેના અંદર આપણે ડિટેલ ભરીએ એ ડિટેલની વિગતો પણ આપને સ્ક્રીન ઉપર દેખાશે. તો આપણે એ લિંકમાં જઈ અને જાતે જ આપણે આપણી વિગતો ઘરે બેઠા એક વ્યક્તિ ડિટેલ ભરશે તો તમામ લોકોની વિગતો આવી જશે. એટલે સૌને વિનંતી કરું છું કે બહુ જ ઇઝી, માત્ર આપની 3 થી 4 મિનિટની અંદર તમામ ડિટેલો ભરી જાય એ પ્રમાણેની વ્યવસ્થા કરી છે. મેં એનો આજે જાતે જ ઉપયોગ કર્યો છે. આપ પણ કરો એ વિનંતી કરું છું.